હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સ્વસ્થ હશો એવી આશા છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરું. માય નેમ ઇઝ નિરંજન સર, ફિઝિક્સ. તો આપણે આજે એક નવી જ જર્નીની શરૂઆત કરવાના છે અને એ જર્ની છે તમારી 12th સાયન્સનું ફિઝિક્સ. તો આ 12th સાયન્સના ફિઝિક્સની શરૂઆત કરીએ એની પહેલા આપણે થોડી વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે જો 11th સાયન્સ એ તમારું પાસ્ટ હતું, જે થયું એ થઈ ગયું. નવો ઘોડી નવો દાવ, નવી સદથી શરૂઆત કરીએ અને ફિઝિક્સમાં ભણતા જઈએ અને સારામાં સારા માર્ક્સ લેતા જઈએ. તો શરૂઆત કરીએ આપણું 12 સાયન્સનું ફિઝિક્સ. તો બેઝિકલી જે આપણું 12 સાયન્સ છે એમાં કયા ટોપિક કયા ચેપ્ટર છે એ કવર થવાના છે અને એનું ઇન્ટ્રોડક્શન શું છે, 12th સાયન્સનું ઇન્ટ્રોડક્શન શું છે એના વિશે થોડી વાત કરીએ. તો મિત્રો એક બ્રાન્ચ છે અને એ બ્રાન્ચ છે ફિઝિક્સની એક બ્રાન્ચ છે જેનું નામ છે વિદ્યુત ચુંબકત્વ. ફિઝિક્સની એક બ્રાન્ચ છે જેનું નામ છે વિદ્યુત ચુંબકત્વ. તો વિદ્યુત ચુંબકત્વમાં બેઝિકલી કોનો અભ્યાસ કરવામાં આવે છે? મતલબ વિદ્યુત ચુંબકની અંદર તમે બેઝિકલી કોનો અભ્યાસ કરશો? તો સિમ્પલ રીતે તમે કહી શકશો કે વિદ્યુત ચુંબકત્વમાં તમે જે અભ્યાસ કરવાનો છે કોના વિશે અભ્યાસ કરવાનો છે? વિદ્યુત ભાર વિશે. આમાં તમે અભ્યાસ કરશો વિદ્યુત ભાર વિશે. તો વિદ્યુત ચુંબકત્વ તમારો જે મિત્રો છે એના મુખ્ય બે પ્રકાર છે. એક તમારું છે સ્થિર વિદ્યુત શાસ્ત્ર અને બીજો એનો પ્રકાર છે ગતિકીય વિદ્યુત શાસ્ત્ર. તો જો સ્થિર વિદ્યુત શાસ્ત્રના એના બે પ્રકાર છે, ગતિકીય વિદ્યુત શાસ્ત્ર એનો પ્રકાર છે. તો બેઝિકલી આપણે આમાં અભ્યાસ એનો કરવાનો છે વિદ્યુત ભાર વિશે અભ્યાસ કરવાનો છે. જો તમારો વિદ્યુત ભાર છે પોતે સ્થિર હોય તો તમે એનો અભ્યાસ કરશો, સ્થિર વિદ્યુત શાસ્ત્રમાં અભ્યાસ કરશો અને એ દરમિયાન તમે કયા કોન્સેપ્ટનો અભ્યાસ કરવાના છે તો એની વાત કરી લઈએ. એક તો તમારું વિદ્યુત ક્ષેત્ર છે, સૌથી ઇમ્પોર્ટન્ટ કહી શકાય આઈએમપી પોઈન્ટ, ગાઉસનો નિયમ છે અને તમે આમાં જોશો કેપેસિટર. વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, જીની અંદર કમ્પલસરી આનો દાખલો પૂછાતો હોય છે. તો આ બેઝિક તમે ચારો વિદ્યુત ભાર તમારો જો સ્થિર હોય તો એ વિદ્યુત ભાર જ્યારે સ્થિર હોય છે તમે આ ટોપિકને કવર કરવાના છે. જો તમારો વિદ્યુત ભાર છે એ પોતે ગતિ કરતો હોય તો એમાં બે પ્રકારની મોશન આવે છે, બે પ્રકારની ગતિ આવે છે. જો એ પોતે અચળ વેગથી ગતિ કરતો હોય અને જો પોતે એ પ્રવેગી ગતિ કરતો હોય. તો જો અચળ વેગથી ગતિ કરતો હોય તો એમાં તમે કોનો અભ્યાસ કરવાના છે? તો એમાં તમે અભ્યાસ કરશો વિદ્યુત પ્રવાહ, ચુંબકત્વ, EMI. મિત્રો આ EMI છે એ તમારા કોઈ મોબાઈલનું કે કોઈ લેપટોપનું EMI નથી, કારણ કે હાલમાં તો કોરોના ઇફેક્ટ છે અને કોરોના ઇફેક્ટને કારણે EMI ઉપર RBI બેન મૂકેલો છે. ક્લિયર થાય છે? તો એની શરૂઆત આ EMI છે તમારું ફિઝિક્સનું EMI છે કે જે તમારે ભરવાનું રહેશે. મતલબ આ EMI નથી, આ છે શું તમારું? તો આ તમારું છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. અને તમે બીજો અભ્યાસ કરશો આ જગ્યાએ અલ્ટરનેટિંગ કરંટ વિશે. ક્લિયર છે? તો આ તમારો ટોપિક અહીંયાથી કવર થશે. અને જો તમારો વિદ્યુત ભાર છે એ પોતે પ્રવેગિત ગતિ કરતો હોય તો પોતે શું બનાવશે? તો જો વિદ્યુત ભાર પ્રવેગિત ગતિ કરે તો વિદ્યુત ક્ષેત્ર બનાવશે અને ચુંબકીય ક્ષેત્ર બનાવશે. અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું જ એક કોમ્બિનેશન છે અને એને તમે ઓળખવામાં આવે છે વિદ્યુત ચુંબકીય તરંગ. અને જેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. એક્ઝામ્પલ તરીકે લાઇટ છે, એક્સ-રે છે વગેરે વગેરે. તો વાત એ કરશું કે અહીંયા આગળ જે લાઇટ છે તમે જો સ્વિચ ઓન કરી
તો એમાંથી કશું તો આવ્યું જેના કારણે તમે જોઈ શકો છો તો એ છે શું તો એક પ્રકાશ છે અને પ્રકાશ શું છે તો એક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ મતલબ વિદ્યુત ચુંબકીય તરંગ છે તો તમને હું પ્રશ્ન પૂછું કે શું તમે વિદ્યાર્થી મિત્રો એક્સ-રે જોયો છે તમારો આન્સર આવશે હા સર એક્સ-રે જોયો છે બટ નહીં તમે શું જોયું છે એક્સ-રે નો ઇમેજ જોયો છે એક્સ-રે નો ફોટો જોયો છે તમે એક્સ-રે કિરણ એક્સ-રે તરંગ જોયું હતું નથી તો જે તમારી પાસે જે હાથ ઉપર જે પડે છે એક્સ-રે અને તમારી જે હડ્ડીનો ફોટો તમે જોવો છો એ એક્સ-રે નો ઇમેજ છે ઠીક છે તો તમારો જે એક્સ-રે છે એ બી શું છે તમારું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે તો આ બેઝિકલી જે વાત થઈ તો તમારું જે 12 સાયન્સ નું જે ફિઝિક્સ છે એનો પાર્ટ 1 છે તો એ પાર્ટ 1 પછી તમારું બચશે શું તો ફિઝિક્સ નો પાર્ટ 2 બચશે જે બેઝિક છે સિમ્પલ છે અને એમાં કયા કયા ટોપિક કવર કરવાના છે આપણે તો એક ઓપ્ટિકલ ફિઝિક્સ છે મતલબ પ્રકાશશાસ્ત્ર છે એના બે ચેપ્ટર તમારે ત્યાં જોવા મળશે અને લાસ્ટમાં તમારું મોડર્ન ફિઝિક્સ છે અને મોડર્ન ફિઝિક્સ ની સાથે જ તમારા 14 ચેપ્ટર છે ફિનિશ થઈ જશે અને તમારી જે ફિઝિક્સની જર્ની છે અહીંયા આગળ એન્ડ થઈ જશે ક્લિયર છે તો અહીંયા આગળ મેં વિદ્યાર્થી મિત્રો જોવા જાઉં કે ભાઈ પહેલું જે ચેપ્ટર મારું જે છે મતલબ પાર્ટ 1 છે તો એ પાર્ટ 1 માં દરેક જગ્યાએ જુઓ કે જે વિદ્યુત ભાર છે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં બી વિદ્યુત ભાર છે ગતિકીય વિદ્યુત શાસ્ત્રમાં બી વિદ્યુત ભાર છે અને તમને એવી વાત થઈ કે ભાઈ વિદ્યુત ચુંબકત્વમાં બેઝિકલી કોનો અભ્યાસ છે તો તમારા વિદ્યુત ભારનો અભ્યાસ તો શરૂઆત કરીએ હેડિંગ મારેલો વિદ્યુત ભાર છે ચેપ્ટરની શરૂઆત કરી ચૂકેલા છે અને તમારી જે નોટ છે તમારી જે બોલપેન છે લઈ લો અને આઈએમપી પોઈન્ટ્સ નોટ કરતા છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હેડિંગ લગાવીએ કે વિદ્યુત ભાર છે ભાર તો વિદ્યુત ભાર છે શું તો એ એક પદાર્થનો આંતરિક ગુણધર્મ છે વિદ્યુત ભાર છે શું તો એક પદાર્થનો આંતરિક ગુણધર્મ છે એનો મતલબ શું છે આંતરિક ગુણધર્મ કોને કહેવામાં આવે છે તો એ પદાર્થનો પોતાનો પર્સનલી એક પ્રોપર્ટીઝ છે કે એ પ્રોપર્ટીઝ ત્યાં હોવી જરૂરી છે તો એના પછી શું વિદ્યુત ભાર પછી શું તો એની થિયરી હાલમાં કોઈ છે નહીં મતલબ કે એ લાસ્ટ પ્રોપર્ટી છે કોઈ પણ પદાર્થની લાસ્ટ પ્રોપર્ટી છે તો એને શું કહેશું એનો પદાર્થનો આંતરિક ગુણધર્મ છે એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરાવું કે જે તમારું દળ છે માસ છે તો માસની તમારી શું છે એક આંતરિક પ્રોપર્ટી છે મતલબ કે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે આ એક પદાર્થ લઈ લો તો પદાર્થનું દળ શેનું બનવું છે તમે વિચારશો કે આ કેવો ક્વેશ્ચન છે પદાર્થનું દળ શેનું બનવું હોય છે એ ખબર હોતી નહીં મતલબ કે તમારું છે એક લાસ્ટ પ્રોપર્ટી છે હા દળ છે એનો અહેસાસ છે ક્લિયર થાય છે ઓકે ડન તો હવે એકદમ બેઝિકલી લેવા જઈએ તો તમે ભણી ચૂકેલા છો કે આ એક તમારું એટમ છે આ એક તમારું પરમાણુ છે તો પરમાણુનું જે સેન્ટર હોય છે એની અંદર તમને યાદ છે તો એક પોઝિટિવ વિદ્યુત ભાર હોય છે અને આજુબાજુમાં જે હોય છે એમાં તમારા જે ઇલેક્ટ્રોન હોય છે એ પોતે ચક્કર લગાવતા હોય છે આ તમારા જે ઇલેક્ટ્રોન છે એ પોતે અહીંયા આગળ ચક્કર મારતા હોય છે તો આ જે ન્યુક્લિયસનો જે ભાગ છે એની અંદર રહેલો જે વિદ્યુત ભાર છે એ કોણ છે તો તમને યાદ છે પ્રોટોન છે અને એના ઉપરનો વિદ્યુત ભાર કેવો હોય છે પોઝિટિવ હોય છે તો તમે એને P+ વડે બી દર્શાવી શકો છો અને આ જે ઘૂમે છે કક્ષાની અંદર એ તમારા કોણ છે એ તમારા ઇલેક્ટ્રોન છે અને જેનો સિમ્બોલ તમારી પાસે હોય છે એ માઈનસ હોય છે તો હું કહેવા ચાહું કે જે તમારો વિદ્યુત ભાર છે એના મોસ્ટ ઓફલી જે બે પ્રકાર છે તો એ પોતે બેન્જામિન ફ્રેન્કલિન શબ્દ મળજો બેન્જામિન ફ્રેન્કલિન નામના એક સાયન્ટિસ્ટ હતા જેમણે આ વિદ્યુત ભારના બે પ્રકાર વિશે તમને ઓળખાણ કરાવી છે તો તમારી પ્રશ્ન આ કે ભાઈ બેઝિકલી વિદ્યુત ભારના પ્રકાર કેટલા છે તો બે પ્રકાર છે કયા કયા છે તમારો ધન વિદ્યુત ભાર તરીકે તમારો પ્રોટોન આવશે અને બીજો તમારો પ્રકાર છે ઋણ વિદ્યુત ભાર જે તમારો માઈનસ સિમ્બોલ છે આટલું ક્લિયર છે તો બે પ્રકાર વિશે વાત થઈ થોડો બેઝિક કોન્સેપ્ટ થી જોતા જઈએ કે જે વિદ્યુત ભાર છે એનો SI એકમ કયો છે એનો
અદિશ રાશિ છે. વિદ્યુત ભાર છે એનો તમારો જો બીજો એકમ જોવા જઈએ તો એ તમારો શું આવશે? તો તમે ધોરણ 10 માં ભણી ચૂકેલા છો કે ભાઈ I q ના છેદમાં t, મતલબ કે I વિદ્યુત પ્રવાહ છે, q વિદ્યુત ભાર છે અને t તમારો સમય છે. તો તમને આગળની વાત કરી ચૂકેલા છે કે જે વિદ્યુત ભાર છે એની સંજ્ઞા શું છે? તમારી q સંજ્ઞા છે. તો આને જો મેં q લઈ શકું તો q શું લખી શકાય? I t. અને I જે છે વિદ્યુત પ્રવાહ છે એનો એકમ તમને ખબર છે શું હોય છે? તો એમ્પિયર હોય છે. અને સમય માટે શું હોય છે? સેકન્ડ. તો q નો બીજો બી એક એકમ તમારો બનશે એમ્પિયર સેકન્ડ. તમારો જે q છે એનો પારિમાણિક સૂત્ર શું હોય છે? તો યાદ રાખીએ કે q I t. તો I માટે શું હોય છે? A1 અને સમય માટે શું હોય છે? t1. તો આનું શું છે? પારિમાણિક સૂત્ર છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? જો તમે બંને પોઝિટિવ અથવા જો તમે બંને નેગેટિવ ને જોડે લાવશો તો આની વચ્ચે તમને શું જોવા મળશે? આની વચ્ચે તમને જોવા મળશે દુશ્મની. મતલબ કે કહી શકાય તો અપાકર્ષણ. જ્યારે કોઈ મૂવી ચાલતી હોય તો મૂવીમાં એક હીરો હોય છે અને એક વિલન હોય છે. બંને સેમ નેચર વાળા હોય છે, બંને જેન્ટ્સ હોય છે. તો એ જ્યારે બંને મળતા હોય છે તો શું થાય છે? ઓલવેઝ ફાઇટિંગ થાય છે, મતલબ દુશ્મની છે. તો જો બંને સેમ સ્વભાવના વિદ્યુત ભારો નજીક આવતા હશે તો એ એકબીજાને પસંદ નથી કરતા. મતલબ કે આમાં વચ્ચે તમને શું જોવા મળશે? દુશ્મની, મતલબ કે આકર્ષણ નહીં પણ અપાકર્ષણ પણ તમને ત્યાં જોવા મળશે. અને બીજો તમને ટોપિક કહું છું, તમારી પાસે માઈનસ હોય, પ્લસ હોય અથવા પ્લસ અને જો માઈનસ હોય તો આની વચ્ચે શું જોવા મળશે? પ્યાર. સર ઇશ્ક મોહબ્બતની વાતો નહીં. વાત કરું કે જેમ પેલા મૂવીમાં વાત થઈ કે બે હીરો હોય છે, મતલબ એક હીરો હોય છે અને તમારી પાસે એક વિલન હોય છે. તો એ બંને જ્યારે મળતા હોય તો ઓલવેઝ ફાઇટ થતી હોય છે. ઓપોઝિટમાં વિચારો, એક હીરો છે એક હિરોઈન છે, બંને જ્યારે મળતા હોય છે તો તમે શું જોવા મળશે? જગ્યાએ કે બંને એકબીજામાં પ્યાર કરે છે, લગાવ છે, હેત છે. મતલબ કે જો માઈનસ અને પ્લસ અને માઈનસ જો બંને અલગ સ્વભાવના હશે તો એમાં તમને શું જોવા મળશે? આકર્ષણ જોવા મળશે. ક્લિયર છે? અને બીજું કહી શકાય તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં તમને વાત કરી શકું કે જે વાત થઈ કે જે ઇલેક્ટ્રોન તમારા બે પ્રકાર છે એમાં ઇલેક્ટ્રોનની વાત કરું તો જે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે -1.6 × 10⁻⁻19 કુલમ્બ છે. અને એ જગ્યાએ તમારો જે પ્રોટોન છે એનો બી તમારો જો વિદ્યુત ભાર ચેક કરું તો કેટલો હોય છે? તો +1.6 × 10⁻⁻19 એ જગ્યાએ મેં બીજી વાત કરું કે જે ઇલેક્ટ્રોન છે એનું માસ કેટલું હોય છે? દળ કેટલું હોય છે? માસ ઓફ ઇલેક્ટ્રોન = 9.1 × 10⁻31 કિલોગ્રામ. અને માસ ઓફ જે પ્રોટોન છે પ્રોટોનનું દળ હોય છે કેટલું હોય છે? 1.67 × 10⁻27 kg. ઇઝ નિયર બાય કોના બરાબર હોય છે? માસ ઓફ ન્યુટ્રોન. ક્લિયર છે? તો આ તમારા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખાસ નોટ રાખવા કે ભાઈ જરૂરી છે દાખલાના ફોર્મેટની અંદર. દાખલા તમારા મોસ્ટ ઓફલી આનાથી તમારા દાખલા સોલ્વ થવાના છે. ક્લિયર થાય છે? તો આ વસ્તુ વાત કરીએ તો હવે પ્રશ્ન એ થાય કે જે માસ ઓફ ઇલેક્ટ્રોન છે 10⁻31 છે, માસ ઓફ પ્રોટોન છે 10⁻27 કિલોગ્રામ છે. તો શું સર વિદ્યુત ભારને તમારે જો માપવો હોય, એનું વજન માપવું હોય તો શું તમે ત્રાજુ લઈને બેસશો? ક્વેશ્ચન મતલબ કે તમારી પાસે ત્રાજવાની જરૂર નથી હોતી. એમાં તો તમે મોટી વસ્તુઓ માપી શકો છો. આ તો 10⁻31 કિલોગ્રામ છે, જે વિશ્વનો હાલ સુધીમાં તમારો જે સિલેબસ છે એમાં સૌથી ઓછા દળનો કર માનવામાં આવે છે. તો આના માટે એક સાધન છે, જે ડિવાઇસ એનું નામ છે માસ સ્પેક્ટ્રોમીટર. માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી તમે જે પણ વિદ્યુત ભાર છે એનું તમે શું કરશો? અહીંયા તમે એનું દળ માપી શકશો. ક્લિયર છે? હવે ટોપિક છે તમારો કે શું તમારી પાસે સપોઝ માન લો મારી પાસે એક ધાતુનું કોઈ મેટલ છે, મતલબ મારી પાસે કોઈ મેટલ છે, તો શું એ મેટલમાં વિદ્યુત ભાર છે? પ્રશ્ન કોન્સેપ્ટથી પકડવાનો ટ્રાય કરો. શું તમને કોઈ પ્રશ્ન પૂછે કે કોઈ અનનોન માણસ સાહેબ તમને કહે કે ભાઈ આ મેટલ છે તો શું આમાં વિદ્યુત ભાર છે? તો તમારો આન્સર આવશે હા વિદ્યુત ભાર છે, પરંતુ કેટલા? તો જેટલા પ્લસ એટલા જ માઈનસ છે.
मतलब કે તમારો જે કુલ વિદ્યુત ભાર છે કેટલો છે 0 છે તો જેને કારણે જો મેં કોઈ લોખંડને પકડું તો એના ઉપરનો કુલ વિદ્યુત ભાર કેટલો હોય છે 0 હોય છે જેને કારણે મને કોઈ પણ પ્રકારનો કરંટ લાગતો હોતો નથી આગળ કે ડીપલી માહિતી મેળવતા રહીશું તો આટલી કોન્સેપ્ટ ક્લિયર પછી તમને બીજો થાય કે ભાઈ મારી પાસે આ બોડી છે જે મેટલ છે એની ઉપર મારે વિદ્યુત ભાર ચેક કરવો છે મતલબ કોઈ પણ પદાર્થ ઉપર જો તમારે વિદ્યુત ભાર ચેક કરવો હોય એના માટેના સાધન કયા કયા છે તો એક તો તમારું છે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ બીજું તમારું હોય છે ઇલેક્ટ્રોમીટર ત્રીજું તમારું હોય છે વોલ્ટમીટર તો આવા ઘણા સાધનો છે તો એ સાધનની મદદથી તમે કોઈ પણ બોડી ઉપર કોઈ પણ પદાર્થ ઉપર શું વિદ્યુત ભાર છે કે નહીં એ તમે ઈઝીલી ચેક કરી શકતા હોવ છો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક નવો શરૂઆત કરીએ નવો ટોપિક લઈએ અને એ ટોપિક છે તમારો જે વિદ્યુત ભાર વિશે વાત કરવામાં આવી તો વિદ્યુત ભારના સામાન્ય ગુણધર્મો તો વિદ્યુત ભારના સામાન્ય ગુણધર્મો છે એની અંદર થોડું સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ એનો પહેલો ગુણધર્મ છે અને એ પહેલો ગુણધર્મ છે એનો વિદ્યુત ભારોનો સરવાળો જેને કહેવાય છે એડિટિવિટી ઓફ ચાર્જ તો કોઈ પણ જે બોડી હોય છે એ બોડી પરનો જો તમારે વિદ્યુત ભારનો સરવાળો કરવો હોય તો તમારે યુઝ કરવું પડશે આ જગ્યાએ બીજગણિત બીજગણિત મતલબ શું છે કે તમે કોઈ પણ વિદ્યુત ભારો છો જો તમે એ વિદ્યુત ભારના બે પ્રકાર છે પ્લસ અને માઈનસ છે જો તમે એનો સરવાળો કરશો તમારો આન્સર શું આવવો જોઈએ તો કે જે તમારો વિથ સિમ્બોલ ચાર્જ છે એને તમારે ત્યાં પ્લસમાં જોઈન કરવાનો હોય છે એક્ઝામ્પલ તરીકે વાત કરું કે સપોઝ માન લો આ મારી પાસે એક બોડી છે તો એની અંદર +2 કુલમ ચાર્જ છે +3 કુલમ ચાર્જ છે -1 કુલમ ચાર્જ છે +4 કુલમ ચાર્જ છે તો તમને પ્રશ્ન થાય કે આ બોડી ઉપર ટોટલ વિદ્યુત ભાર કેટલો તો તમારો q નેટ કેટલો આવશે તો શેનો યુઝ કરવો પડે તમારે બીજગણિતના આધારે તમે કહી શકો કે +2 કુલમ +3 કુલમ +4 કુલમ અને +-1 કુલમ અને પ્લસ માઈનસ માઈનસ મતલબ 2 + 3 + 4 - 1 4 માંથી 1 કે તો 3 3 + 3 6 6 + 2 8 કુલમ તો આ તમારી જે બોડી છે કોઈ પણ પદાર્થ છે એની ઉપર જો તમારે કુલ વિદ્યુત ભાર કાઢવો હોય તો તમે શું કરશો કે દરેક વિદ્યુત ભારનો સરવાળો કરશો કોના આધારે બીજગણિતના આધારે તો એક અહીં વિદ્યુત ભારની એક પહેલી પ્રોપર્ટી છે તો એના પછી બીજી પ્રોપર્ટી જોઈએ એ પ્રોપર્ટી છે કે તમારો જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર કન્ઝર્વ છે મતલબ કે એ પોતે સંરક્ષિત છે તમે એને તમારે જો સેકન્ડ પ્રોપર્ટી જોવા જઈએ તો વિદ્યુત ભાર એ સંરક્ષણના નિયમનું પાલન કરે છે તો તમે વિદ્યાર્થી મિત્રો એક હિન્ટ તમને આપું કે જે સંરક્ષણ છે એની આગળનો જે રાશિ હોય છે ભૌતિક રાશિ એ હંમેશા કેવી થઈ જતી હોય છે તમારી અચળ થઈ જતી હશે એક્ઝામ્પલ તરીકે ઊર્જા સંરક્ષણ તો તમને ક્લિયર છે કે જે ઊર્જા સંરક્ષણ છે એને તમે ઉત્પન્ન નથી કરી શકતા તમે એનો નાશ નથી કરી શકતા પરંતુ એક મતલબ એક ઊર્જામાંથી બીજી ઊર્જામાં તમે એનું રૂપાંતરણ કરી શકો છો તો આ જ કોન્સેપ્ટ તમારા વિદ્યુત ભારના સંરક્ષણમાં છે તો એનો મતલબ શું છે કે તમે વિદ્યુત ભારને પહેલા તો વિદ્યુત ભારનો જે જથ્થો છે વિદ્યુત ભાર એ અચળ છે અખૂટ છે વિશ્વની અંદર તેનો નાશ કરી શકાતો નથી કે ઉદ્ભવ કરી શકાતો નથી પરંતુ તમે એક જગ્યાથી બીજી જગ્યા ઉપર લઈ શકો એક્ઝામ્પલ તરીકે તમને જો ક્લિયર કરાવું
સપોઝ માન લો કે તમારી પાસે આ એક બોડી છે અને આ બોડીની અંદર +2 કુલમ વિદ્યુત ભાર છે, +3 કુલમ વિદ્યુત ભાર છે અને -1 કુલમ વિદ્યુત ભાર છે. આ પદાર્થમાં તમે કોઈ પ્રક્રિયા કરો છો, કોઈ પણ વસ્તુમાં કઈ તમે કામ કરો છો અને એ કામ કર્યા પછી એ જ બોડીની અંદર જે વિદ્યુત ભાર હતા એ કંઈક આ રીતે તમને જોવા મળે છે, +3 કુલમ, અહીંયા આગળ -2 કુલમ, અને આ જગ્યાએ કેટલો વિદ્યુત ભાર હશે એ તમારા માટે ક્વેશ્ચન માર્ક છે. તો તમે આને સોલ્વ કરવા માટે સારો ટ્રાય કરશો. તો પહેલા તો કે ભાઈ બોડી ઉપર પહેલા તો કુલ વિદ્યુત ભાર શોધશો કોની મદદથી? તો તમારા વિદ્યુત ભારના સરવાળાના આધારે. અને તમને બીજો કોન્સેપ્ટ શું ક્લિયર છે કે ભાઈ વિદ્યુત ભારનો જથ્થો તો બોડી ઉપર અખૂટ છે, અચળ છે, મતલબ તે બદલાતો નથી. તો સોલ્વ કરવા માટે તમે શું ટ્રાય કરશો? પહેલા આ બોડી લઈશું તો +2 કુલમ, +3 કુલમ, -1 કુલમ. આમાં જેટલો ચાર્જ છે એટલો તો આમાં હોવો જોઈએ. કેમ? તો તમારી જે બોડી છે એ જ બોડી છે. તો આમાં તમને શું જોવા મળે છે? +3 કુલમ, -2 કુલમ. આને સપોઝ માન લો x છે તો તમે સપોઝ માન લો +x. તો તમે આને સોલ્વ કેવી રીતે કરશો? ઈઝીલી મેથડ છે કે આ તમારી પાસે કેટલા છે? તો આ તમારી પાસે છે 2 + 3 - 1 3 - 2 + x. 3 માંથી એક જગ્યાએ તમારા 2 આવશે, 2 + 2 = 4 કુલમ. સેમ કન્ડિશન, 3 માંથી એક ગયો તો આન્સર આવશે 1 + x. તો તમારા x બરાબર તમને કેટલા જોવા મળશે? 4 - 1. તો x તમારા +3 કુલમ. x તમારો આન્સર કેટલો આવ્યો? +3 કુલમ તમારો આન્સર આવે છે. તો એને જો ફિગરમાં જોવા જાવ તો આ +2 કુલમ, +3 કુલમ મતલબ 5 કુલમ છે. 5 માંથી એક ગયો તો આન્સર કેટલો આવ્યો? તમારો 4 કુલમ છે. તો આ તમારો x કેટલો આવ્યો આ જગ્યાએ? x તમારો આવે છે +3 કુલમ. તો આમાં બી તો 4 કુલમ હોવા જોઈએ. તો જોઈ લો આ +3 આ +3 મતલબ 6 કુલમ. 6 માંથી માઈનસ લઈ ગયા તો 4. તો બંનેમાં કેટલા કુલમ આયા? 4 કુલમ આયા. તો ત્રીજો ગુણધર્મ છે અને એને હું કહીશ કે આ નીટ માટે અને G માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને એ છે તમારા વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. તો આનો કોન્સેપ્ટ સમજતા પહેલા થોડી હું તમને વાત કરી લઉં કે તમે કેમિસ્ટ્રીમાં ભણી ચૂકેલા છો કે એક ફોટોન ની ઊર્જા કેટલી? તો E બરાબર h * f બરાબર. અને h તમારો શું હોય છે? પ્લાન્ક અચળાંક હોય છે. અને f બરાબર તમારો શું હોય છે? ફ્રીક્વન્સી હોય છે. તો તમારા બે ફોટોનની એનર્જી કેટલી? 2hf. તમારા ત્રણ ફોટોનની એનર્જી કેટલી? 3hf. એવા તમારા જો n ફોટોન હોય તો એની એનર્જી કેટલી? n * hf બરાબર તમારી ઋણ પૂર્ણાંક સંખ્યા વિશે. તો આ જે વાત થઈ તો આનો જ કોન્સેપ્ટ અહીંયા આગળ યુઝ થવાનો છે. તો જોઈએ કે પહેલા તમને એક્ઝામ્પલના ક્લિયરથી ફોર્મેટ ક્લિયર કરાવો. સપોઝ માન લો તમારી પાસે આ એક બોડી છે. તમે એને ઇલેક્ટ્રોન આપી શકો, તમે એનાથી ઇલેક્ટ્રોન મેળવી શકો, બંને ટ્રાય કરી શકો. આપણે જે ટ્રાય કરીએ છીએ સપોઝ માન લો કે આ બોડીમાંથી તમે કીધું કે ભાઈ મને એક ઇલેક્ટ્રોન આપ, તો એ બોડી તમને આપી દેશે. સપોઝ તમે કીધું કે ભાઈ મને 2 ઇલેક્ટ્રોન આપ, તો બી તમને આપી દેશે. તમે એને કીધું કે ભાઈ મને 3 ઇલેક્ટ્રોન આપ, તો બી તમને આપી દેશે. પરંતુ જો તમે એને એવું કહેશો કે ભાઈ મને 3.5 ઇલેક્ટ્રોન આપ, તો પોતે આપી શકશે. કોન્સેપ્ટ પકડમાં આવે છે. મેં કહેવા માંગુ છું કે આનો તમને કહેવા શું માંગે છે કે તમે બોડી આ બોડી જે છે એના પરનો વિદ્યુતભાર કેટલો? તો Q કેટલો આવશે? તો તમારા ઇલેક્ટ્રોન અથવા તમારા પ્રોટોન બરાબર આવશે. તો એને કીધું કે ભાઈ 1 ઇલેક્ટ્રોન આપ, તો તમે આપી દીધું. તમે કીધું 2 ઇલેક્ટ્રોન આપ, તમે એને આપી દીધા. તમે કીધું 3 ઇલેક્ટ્રોન આપ, તો તમે એને આપી દીધું. એનો મતલબ શું છે? Q n * E. જો તમે એની પાસેથી લાખો ઇલેક્ટ્રોન માંગશો
કરોડો ઇલેક્ટ્રોન માંગશો અથવા તમે એને જો આપવા માંગશો તો તમે શું આપી શકશો, એને આપી શકશો તો તમે એની પાસેથી મેળવી શકશો. તો જ્યાં તમારો n બરાબર શું છે, તો n બરાબર ધન અથવા ઋણ પૂર્ણાંક સંખ્યા છે અને e બરાબર તમારી વેલ્યુ કેટલી હોય છે, પ્લસ માઈનસ 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 કુલમ બરાબર હોય છે. કોન્સેપ્ટ ક્લિયર થાય છે કે આ વસ્તુ q n e જે તમારા વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ છે અને તમારા 12 સાયન્સ નું પહેલું ઇક્વેશન તમારી સામે હાજર છે. q n e ખાસ ધ્યાન રાખજો કે બોડી ઉપર કેટલો વિદ્યુત ભાર હોય છે, તો q n e બરાબર હોય છે. હવે પ્રશ્ન એ થયો કે સર અહીંયા આગળ જે 3.5 છે તો એ 3.5 કેમ નહીં આપી શકે? તો તમે અહીંયા આગળ અભ્યાસ કોનો કરો છો, ક્વોન્ટમ ફિઝિક્સ. મતલબ કે જે વિશ્વનો સૌથી નાનામાં નાનો કણ છે, જે ઇલેક્ટ્રોન છે, એની હારે તમારી સીધી ડીલ થાય છે, સીધું કનેક્શન છે, એનો અભ્યાસ કરીએ છીએ. તો વાસ્તવમાં એનું દળ કેટલું છે, તો 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 કિલોગ્રામ. મતલબ બહુ ઓછું દળ છે. તો તમે કહો છો કે ભાઈ એને દળ તોડો, તો વસ્તુ વાસ્તવમાં એને તમે બ્રેક કરી શકતા નથી. જેને કારણે તમારી જે એ વિદ્યુતભારની એક પ્રોપર્ટી છે કે જો તમે એ બોડી પાસેથી ઇલેક્ટ્રોન માંગશો તો એ તમને સંપૂર્ણ આપશે, અડધો નહીં આપશે. અને યાદ રાખવા માટે બી તમને કહી દઉં, જો લેવું હોય તો પૂરેપૂરું લઈ જાઓ, બાકી અડધું નહીં. લેવું હોય તો પૂરેપૂરું લઈ જાઓ, બાકી અડધું તમને ઇલેક્ટ્રોન મળશે નહીં. ક્લિયર થાય છે? વધારે ડીપમાં અભ્યાસ કરીએ કે નહીં, થોડા એક્ઝામ્પલ બી સોલ્વ કરીએ. તો સપોઝ મેં તમને પ્રશ્ન કરું કે તમારી પાસે એક બોડી છે અને એ બોડી ઉપર સપોઝ માની લો એક્ઝામ્પલ છે -1 કુલમ વિદ્યુત ભાર છે, તો તેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેટલી? ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેટલી? તો વાત થશે કે ભાઈ આ જે -1 કુલમ ચાર્જ છે, વિદ્યુત ભાર છે, તો q બરાબર તમને કેટલા આપ્યા છે? -1 કુલમ. તમારે શું શોધવાનું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા તમારા માટે ક્વેશ્ચન માર્ક છે. તો તમે હાલમાં જ ભણી ગયા છો ક્વોન્ટમીકરણ q n e. તો n બરાબર q ના છેદમાં e. તો q બરાબર તમને કેટલા આપ્યા છે? -1 કુલમ ના છેદમાં ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય છે? 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 કુલમ. કુલમ કેન્સલ, માઈનસ કેન્સલ. તો n બરાબર કેટલા? 1 ના છેદમાં 1.6 મતલબ એ 0.625 ગુણ્યા 10 ની આ જે -19 છે એ ઉપર આવશે, અંશમાં આવશે તો તે તમારા +19. તો આ તમારા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યાઓ છે. ક્લિયર છે કે 0.625 ગુણ્યા 10 ની 19. ક્લિયર? બીજો બી એક્ઝામ્પલ જોઈએ. મારી પાસે કોઈ એક પદાર્થ છે અને પદાર્થ ઉપર 3.2 ગુણ્યા 10 ની -7 કુલમ જેટલો ઋણ વિદ્યુત ભાર તમને આપેલો છે. તો એ પદાર્થની બોડી ઉપર કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હશે તમારે ચેક કરવાની છે. અને આ દાખલો તમારી પાસે જે છે એનું સોલ્યુશન છે q n * ઇનફ નોટેશન થી અને તમારે n ક્યાં શોધવાનો છે. તો તમારે જો આન્સર આવે તો આનો તમારે આન્સર મારી જે કમેન્ટ બોક્સ છે એમાં તમારે કરવાનો છે. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 3 તમારી સામે છે. તમને અલગ વિદ્યુત ભાર given છે. તો શું એ કયા પદાર્થ ઉપર વિદ્યુત ભાર હોઈ શકે, આવો વિદ્યુત ભાર તમારો ત્યાં હોઈ શકે, એને તમારે હા કે નામાં આન્સર આપવાના છે. તો પહેલો તમને આપ્યો છે એ, જેમાં તમને કીધું કે 0.32 ગુણ્યા 10 ની -18 કુલમ. તો તમારી પાસે શું છે? q n * e. તમારે e બરાબર કેટલા આવે છે? 1.6 ગુણ્યા 10 ની -19. તો આ તમને યાદ છે કે n બરાબર કોઈ દિવસ અડધો હોતો નથી, પૂરેપૂરો સંપૂર્ણ હોય છે, ધન અથવા તો ઋણ પૂર્ણાંક સંખ્યા હોય છે. તો અહીંયા તમને પાસે કેટલા આપ્યા છે? 32. તો તમે કહેશો અહીંયા મલ્ટીપ્લાય 2. તો તમારો શું આવશે? આગળ 2 ગુણ્યા 1.6 મતલબ 3.2 ગુણ્યા 10 ની -19. એમાં ઓપ્શન તમને આપ્યો છે. તો આ જુઓ પોઈન્ટને તમે ડાબી બાજુ શિફ્ટ કરો તો તમારી જે ઘાત છે એમાં પ્લસ થઈ જશે. તો 0.32 * 10 - 19 અને પ્લસ 1 પોઈન્ટ હટાવો મતલબ પ્લસ 1
તો 0.32 ગુણ્યા 10 ની -18. તો શું આ વિદ્યુતભાર હોઈ શકે? તો તમારો આન્સર આવશે યસ. તો તમારે બાકીના જે બી છે અને તમારો જે સી છે એનો તમારે આન્સર કમેન્ટ બોક્સમાં કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે તમારો જે વિદ્યુતભાર છે એની લાસ્ટ પ્રોપર્ટી જોઈએ છે. અને લાસ્ટ પ્રોપર્ટી તમારી પાસે એ છે, સપોઝ કોઈ પદાર્થ છે, એ પદાર્થનો મેં વેગમાં સતત વધારો કરું છું, તો શું એ પદાર્થમાં રહેલું દળ છે એમાં કોઈ બદલાવ થશે કે નહીં? અને એ દળમાં રહેલો જે વિદ્યુત ભાર છે એમાં કોઈ બદલાવ થશે કે નહીં? તમને હું થોડી માહિતી આપી દઉં કે જો તમારી પાસે દળ છે એનો મતલબ તમારી પાસે વિદ્યુત ભાર છે. તમારી પાસે વિદ્યુત ભાર છે એનો મતલબ તમારી પાસે કંઈક દળ છે. તો આ વિદ્યુત ભાર અને દળ એ બંને એકબીજા માટે નેસેસરી છે, જરૂરિયાત છે. વસ્તુ ક્લિયર થાય છે? તો તમારી પાસે દળ છે એનો મતલબ ત્યાં વિદ્યુત ભાર બી છે. જો તમારી પાસે વિદ્યુત ભાર છે એનો મતલબ ત્યાં પદાર્થનું દળ બી છે. તો હવે તમારો પ્રશ્ન એ આવ્યો કે ભાઈ જે વેગ જે છે, તો વેગમાં તમે કન્ટિન્યુ વધારતા જાઓ તો શું દળમાં કોઈ બદલાવ થશે? શું એના વિદ્યુત ભારમાં કોઈ બદલાવ થશે? તો તમે 11 સાયન્સમાં ભણી ચૂકેલા હતા કે m ના છેદમાં 1 v²/c². જ્યાં તમને ખબર છે કે જે m છે એ પદાર્થનું અંતિમ માસ છે, અંતિમ દળ છે, m0 છે એ તમારા પદાર્થનું પ્રારંભિક દળ છે, v² છે એ તમારા પદાર્થનો વેગ છે, અને c² છે મતલબ તમારો જે c છે એ તમારો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ. અને કેટલી હોય છે? 3 × 10⁸ મીટર/સેકન્ડ હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી કોન્સેપ્ટ સમજજો કે જે આપણે 12 સાયન્સમાં ભણતા તો એમાં આ કોન્સેપ્ટનો યુઝ, આ ઇક્વેશનનો યુઝ આપણે એટલો બધો જરૂરી નહોતો. તો એ કેમ નહોતો? સપોઝ માનો તમારી પાસે એક ગન છે અને તમે એને બુલેટ ફાયર કરો છો, તો એની જે સ્પીડ છે સપોઝ માનો 5000 કિલોમીટર/સેકન્ડ છે. વાસ્તવમાં તો પોસિબલ છે નહીં, પણ માની લો. તો એ જે 5000 કિલોમીટર/સેકન્ડ છે એનો જો મેં કોન્સેપ્ટ શૂન્ય અવકાશની ઝડપ સાથે કમ્પેર કરું, એનો વેગ, તો એ વેગ છે એ કેવો તમને જોવા મળશે? તો જે c છે ઇઝ વેરી લાર્જ v છે. મતલબ તમારો જે c છે v કરતા ઘણો જ મોટો છે. તો આપણે આ કોન્સેપ્ટમાં શું કરતા હોય છે કે ભાઈ c ની ઝડપની સાપેક્ષે જે v ની ઝડપ છે એને આપણે અવગણી કાઢતા હોય છે. તો આનો આ તમારું ટર્મ થઈ ગયું 0 અને વર્ગમૂળ 1 નું કેટલો આવે છે 1. તો તમારો જે માસ હતું એમાં કોઈ બદલાવ નહોતો થતો. પરંતુ હવેની થિયરી એવું છે, હવેની થિયરી ક્વોન્ટમ છે, ઇલેક્ટ્રોન છે. હવે ઇલેક્ટ્રોન જે છે એ પોતે એકદમ નાનો કણ છે અને પોતે એની જે સ્પીડ છે મેટલની અંદર, જે તમારું જે તાપમાનને કારણે એ પોતે જે અસ્ત વ્યસ્ત ગતિ કરે છે, તો એની જે સ્પીડ હોય છે કેટલી હોય છે? તો 10⁶ મીટર/સેકન્ડ. તો હવે આ ઇક્વેશન હારે થોડું કમ્પેરિઝન થવાનું છે કે જો તમારો વેગ છે એ પ્રકાશની સ્પીડ કરતા જો વધી જાય તો તમારા પદાર્થ જે છે એનું જે માસ છે એ માસ વધી જવાનું છે. તો યાદ રાખજો કે જે વેગ તમારો કોઈ પદાર્થ છે, એ પદાર્થનો જો વેગ વધારવામાં આવે તો એનું જે દળ છે એ વધવાનું છે. મગજમાં ક્લિયર નહીં થાય પણ થિયરીનો કોન્સેપ્ટ પકડવાનો ટ્રાય કરો કે જો તમારો જે દળ છે એનો સીધે સંબંધ વેગ હારે છે. જો વેગ વધશે તો દળ તમારું વધશે. તો શું વિદ્યુત ભારમાં કોઈ ઇફેક્ટ થતી હશે? તો તમારું માઇન્ડ વિચારશે કે હાલમાં તો સર એની પ્રોપર્ટી ભણી ચૂકેલા છે કે વિદ્યુત ભાર છે એ તો પોતે કેવો છે? સંરક્ષિત છે. મતલબ એનો તમારે વધે, તમે એને ઉત્પન્ન નથી કરી શકતા કે તમે એનો નાશ નથી કરી શકતા. એનો મતલબ કે વિદ્યુત ભારમાં કોઈ બદલાવ નથી. તો એના ઉપરથી એક પોઈન્ટ લખી શકાય કે જે પદાર્થનું દળ છે એ વેગ સાથે બદલાય છે, પરંતુ
વિદ્યુત ભાર અચળ રહે છે। કોન્સેપ્ટ ક્લિયર છે? તો આ તમારો જે એન્ડ હતો, આ તમારો જે લાસ્ટ ટોપિક છે, એની પહેલા એક તમને થોડી નાની અમથી માહિતી આપી દઉં કે જે વિદ્યુત ભારનું સંરક્ષણ છે, તો એની અંદર શું વાત થઈ કે તમે વિદ્યુત ભારને ઉત્પન્ન નથી કરી શકતા, તમે એને નાશ નથી કરી શકતા, પરંતુ એક બોડી ઉપરથી બીજી બોડી ઉપર તમે એને લઈ જઈ શકતા હો છો। તો વાત શું થઈ કે જો એની અંદર એક નવી થિયરી આવી છે, જસ્ટ ફોર નોલેજ, કે હાલમાં એક નવી થિયરી ઉત્પન્ન થઈ છે અને એને શોધ બી થઈ ચૂકેલી છે, અને જે તમે 12મું ચેપ્ટર છે ન્યુક્લિયસ, એમાં અભ્યાસ બી કરશો કે તમે બોડી ઉપરથી વિદ્યુત ભારને પેદા તો નથી કરી શકતા, પણ હવેની થિયરી શું કહે છે કે તમે એને મતલબ પેદા બી કરી શકો છો, પરંતુ શું છે, જો તમે એને પેદા કરશો તો એની સાથે એક એનો પાર્ટનર છે એ પણ પેદા થાય છે। એક્ઝામ્પલ તરીકે જો તમે કોઈ ઇલેક્ટ્રોનને પેદા કરશો તો એની સાથે એક પોઝિટ્રોન મતલબ E+ કે જે પોતે પોઝિટિવ નેચર ધરાવે છે, તો એવો એક કણ બી જોડે પેદા થઈ જશે। તો જુઓ કે એક ઇલેક્ટ્રોન છે અને એક પોઝિટ્રોન છે, તો નેટ ચાર્જ તમારો કેટલો આવે? પરંતુ તમે કેમિસ્ટ્રીમાં ભણી ચૂકેલા છો, આ વસ્તુ છે મેથેમેટિક્સમાં પોસિબલ છે, +3 -3 0, પણ કેમિસ્ટ્રીના રિએક્શનની દ્રષ્ટિએ જોવા જાઓ તો તમે કોઈ પણ વસ્તુને મિક્સ કરશો તો એક તમને એક નવી જ પ્રોડક્ટ તમને આપતી હોય છે। તો આ જગ્યાએ જો કે કેમિસ્ટ્રીમાં જોવા જાઓ તો ઇલેક્ટ્રોન માઈનસ અને પ્લસ પોઝિટ્રોન છે, ઇલેક્ટ્રોન પ્લસ, તો એના બરાબર તમને શું મળતા હોય છે? ગામા। વસ્તુ ક્લિયર છે? ઝીરો ના થવું જોઈએ, કંઈક ને કંઈક તો કેમિકલ રિએક્શન છે, એક તો બનતું હોવું જોઈએ। તો આ તમારે શું બનતું હોય છે? એક ગામા મતલબ એક કિરણ બનાવતું હોય છે, એક પ્રકાશ બનાવતું હોય છે। તો આ બી તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। તો ઇલેક્ટ્રોનની સામે શું હોય છે? પોઝિટ્રોન હોય છે, જે પોતે નેચરમાં પોઝિટિવ હોય છે, અને જો તમે પ્રોટોનને પેદા કરશો તો એની સાથે શું હોય છે? એન્ટી ન્યુટ્રિનો, અને એ કેવું હોય છે? પોતે નેગેટિવ હોય છે। ક્લિયર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે લેક્ચર છે, એ આગળ લેક્ચર છે એ ફિનિશ થાય છે। બહારના બધું ડેટા તમારા છે જો ક્લિયર થયા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરો। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।